કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પાઠ 1 ની અંદર ભાગ 2 માં પહોંચી ગયા છે. દોસ્તો, ભાગ 1 ન જોયું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈ લેજો. દોસ્તો, ભાગ 1 ની અંદર આપણે રાસાયણિક સમીકરણ કોને કહેવાય, સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, અસંતુલિત એટલે કે માળખાગત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, એના વિશેનો અભ્યાસ કર્યો. રોજિંદા જીવનની અંદર કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણા જીવનમાં બનતી હોય છે એનો અભ્યાસ કર્યો. છેલ્લે જે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યા હતા એ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરાય એની ચર્ચા. એ સિવાય દોસ્તો કેટલીક આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યની એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે જાણવાના છીએ અને એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ શીખવાના છીએ. તૈયાર છો ને? શરૂઆત કરીએ આજના વિડીયોની. હું અમૃત લીંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. તો દોસ્તો, અહીંયા કેટલાક રાસાયણિક સમીકરણો તમને આપવામાં આવ્યા છે. હવે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું કીધું છે, જે આપણે લાસ્ટમાં જોયું હતું આગળ ભાગ 1 ની અંદર કે કોઈ પણ દળનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે બંને બાજુ પ્રક્રિયક બાજુ અને નિપજ આ બંને બાજુ પરમાણુઓની જે સંખ્યા છે એ આપણે સમાન રાખવી પડે. તો કેવી રીતે કરાય શીખવું છે ને દોસ્તો? બહુ મજા આવશે. તો અહીંયા તમને 4 સમીકરણો દોસ્તો આપેલા છે અને બોર્ડની અંદર તમને આવો 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકે કે નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો. અહીંયા કંઈ ગોખવાનું નથી, માત્ર દિમાગ લગાવવાનું છે અને સમજવાનું છે. જો અહીંયા આપણે સમીકરણની વાત કરીએ, પહેલું સમીકરણ આપણને આપેલું છે HNO3 + Ca કૌંસમાં OH ટ્વાઇસ, આને ટ્વાઇસ બોલાય બેટા, will give CaNO3 twice plus H2O. હવે આ પ્રકારની એક સમીકરણ આપેલું છે. હવે એમાં તમે જોશો કે અહીંયા હાઇડ્રોજનના પરમાણુઓ જે છે, અહીંયા 1 છે, અહીંયા 2, બંને માટે લાગુ પડે એટલે 3 છે, આ બાજુ 2 છે, બરોબર. તો એના ઉપરથી આપણને ખબર પડે કે બંને બાજુ જે પ્રક્રિયકો કે નિપજ છે એની સંખ્યા સરખી નથી. તો એને કેવી રીતે લખાય? તો જુઓ, અહીંયા તમને સંતુલિત કરીને આપવામાં આવ્યું છે, પણ એ પહેલા તમારે સમજવાનું છે કેવી રીતે કરાય. તો સૌથી પહેલા જુઓ કે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીંયા 3 છે, 3 અને ઓક્સિજન 2, એટલે ટોટલ 5 ઓક્સિજન પ્રક્રિયક બાજુ છે. હવે નિપજ બાજુ જઈએ તો અહીંયા ઓક્સિજન 3 દુ 6 નિપજમાં પ્લસ 1 ઓક્સિજન અહીંયા છે, એટલે કે 7 ઓક્સિજન છે. મતલબ પહેલા તો સૌથી વધારે જે તત્વ કે જે પરમાણુઓની સંખ્યા વધારે હોય એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. હવે આ બંનેને કઈ રીતે સંતુલિત કરાશે? તો જુઓ દોસ્તો, અહીંયા આપણે 7 તરફ જઈએ તો અહીંયા 2 મૂકી દઈએ અને અહીંયા 2 મૂક્યા એટલે ઓક્સિજન કેટલા થયા પ્રક્રિયક બાજુ? તો 3 દુ 6, 6 અને 2 8 થયા. હવે આ બાજુ અહીંયા આપણે 2 મૂકી દઈએ તો 2 દુ 4 એટલે ઓક્સિજન સોરી 3 દુ 6 અને અહીંયા 1 એટલે 2 એકુ 2, તો ઓક્સિજન થઈ ગયા 8. સમજણ પડી? અહીંયા બગડો મૂક્યો અને અહીંયા બગડો મૂક્યો, તમે તરત જ જોશો કે ઓક્સિજન અહીંયા 2 એકુ 2 અને 3 દુ 6 એટલે ઓક્સિજન 6 અને 2 8. પ્રક્રિયક નિપજ બાજુ ઓક્સિજનની સંખ્યા 8 થઈ ગઈ. આ બાજુ પ્રક્રિયક બાજુ જોઈએ તો 3 દુ 6, 6 અને 2 8, કારણ કે આ 2 નો ગુણાકાર થાય. ઓક્સિજન 1, 2 એકુ 2. તો આ રીતે બગડો મૂક્યો, પણ હવે એની ઇફેક્ટ જે છે બીજી જગ્યાએ થશે. કેવી રીતે થશે જુઓ. તો હાઇડ્રોજન કેટલા છે? 2 થયા અહીંયા, અને અહીંયા હાઇડ્રોજન પણ 2, એટલે ટોટલ 4. પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ. હવે નિપજ બાજુ જઈએ તો અહીંયા થઈ ગઈ 4. જુઓ 2 દુ 4 એટલે હાઇડ્રોજન ક્લિયર, બંને બાજુ હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ.
ત્યાર પછી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો અહીંયા એક પરમાણુ એટલે 2 એકા 2 નાઇટ્રોજન 2. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા નાઇટ્રોજન એક જ છે ને અહીંયા 2 છે એટલે 2 એકા 2 નાઇટ્રોજન 2. કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ એક છે, અહીંયા પણ કેલ્શિયમ એક છે. ટૂંકમાં આ રીતે થઈ ગયું તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત. બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંનેની સંખ્યા સરખી થઈ ગઈ, જો અહીંયા તમને જવાબ આપેલો છે. ત્યાર પછી બીજામાં જઈએ આપણે. NaOH વત્તા H2SO4 will give Na2SO4 વત્તા H2. તમને થશે સર આવા સમીકરણો બધી જ વિગત તમને મળશે આગળ. જેમ જેમ હું આગળ પાઠ લેતો જઈશ એમ એમ તમને દરેક વસ્તુ સમજાવતો જઈશ. તો અહીંયા જુઓ સોડિયમ, Na એટલે સોડિયમ કહેવાય. હવે સૌથી વધુ કોણ છે તો ઓક્સિજન છે. જુઓ પ્રક્રિયક બાજુ O4 અને અહીંયા 1 એટલે ઓક્સિજનના 5 પરમાણુઓ છે. આ બાજુ આપણે જોઈએ તો ઓક્સિજનના 4 ને 1 5 છે. ચલો ઓક્સિજન તો ક્લિયર જ છે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં H2 અને H એટલે 3 થયા. આ બાજુ H2 2 જ છે. હવે જો અહીંયા એક બગડો મૂકી દઈએ આપણે તો હાઇડ્રોજનના પરમાણુઓ થઈ જશે 2 2 4 અને અહીંયા આપણે બગડો મૂકી દઈએ તો 2 આ હાઇડ્રોજનનો એક પરમાણુ એટલે 2 એકા 2 એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ, આ હાઇડ્રોજનના 2 પરમાણુ એટલે ટોટલ 4 પરમાણુ પ્રક્રિયક બાજુ થઈ ગયા. નિપજ બાજુ પણ 4 થઈ ગયા. હવે આ બગડો મૂકવાથી સોડિયમ 2 થયા તો અહીંયા તો સોડિયમ 2 જ છે. જો Na2 તો સોડિયમ 2 પરમાણુ છે એટલે ક્લિયર. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 2 એકા 2 અને 4 એટલે ટોટલ 6 ઓક્સિજન થયા. આ બાજુ જોઈએ તો ઓક્સિજન 4 2 અહીંયા મૂક્યા છે એટલે 2 એકા 2 ઓક્સિજન અહીંયા 2 અને 4 6 તો ઓક્સિજન પણ 6 થઈ ગયા. ક્લિયર. માત્ર બગડો મૂકવાથી આ રીતે તમારું સમીકરણ સંતુલિત બની જશે. તો આવી રીતે દોસ્તો આગળ ત્રીજા સમીકરણની અંદર જઈએ. NaCl વત્તા AgNO3 will give AgCl વત્તા NaNO3. તો અહીંયા તમે જુઓ સોડિયમ એક પરમાણુ, આ બાજુ સોડિયમ એક પરમાણુ, ક્લોરીનનો એક પરમાણુ છે તો આ બાજુ ક્લોરીનનો એક પરમાણુ છે. Ag એટલે કે સિલ્વર એનો એક પરમાણુ તો અહીંયા પણ એક પરમાણુ. નાઇટ્રોજન એક પરમાણુ તો આ બાજુ પણ નાઇટ્રોજન એક પરમાણુ. ઓક્સિજનના 3 પરમાણુ તો અહીંયા પણ ઓક્સિજનના 3 પરમાણુ. ટૂંકમાં આ સમીકરણ ઓલરેડી સંતુલિત જ છે, એમાં કોઈ સુધારો વધારો કરવાનો નથી, સંતુલિત કરવાની જરૂર નહીં પડે. લાસ્ટમાં જઈએ BaCl2 વત્તા H2SO4 આ L છે બેટા. BaCl2 બેરિયમ ક્લોરાઇડ, H2SO4 will give BaSO4 વત્તા HCl આ L છે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે અહીંયા જુઓ બેરિયમ એક પરમાણુ, આ બાજુ પણ બેરિયમ એક પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ, આ બાજુ ક્લોરીન એક જ છે તો અહીંયા 2 કરવા માટે અહીં બગડો મૂકવો પડશે. હવે અહીંયા જેવો બગડો મૂકો એટલે ક્લોરીનના 2 પરમાણુ થઈ ગયા, આ બાજુ પણ ક્લોરીનના 2 પરમાણુ થઈ ગયા, પણ હાઇડ્રોજનના 2 પરમાણુ થયા. અહીંયા પણ હાઇડ્રોજનના 2 પરમાણુ. ઓકે થઈ ગયું. ત્યાર પછી સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો એક પરમાણુ છે, અહીંયા પણ સલ્ફરનો એક પરમાણુ છે. ઓક્સિજનના 4 પરમાણુ છે, આ બાજુ ઓક્સિજનના 4 પરમાણુ છે. મતલબ અહીંયા એક જગ્યાએ બગડો મૂકવો પડશે, બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ. તો આ રીતે દોસ્તો તમારે સમીકરણને સંતુલિત કરવું પડે. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને લખો ત્યારે તમારે એને સંતુલિત કરવા પડે. ચાલો ત્યારે હવે તમને ખ્યાલ આવી ગયો હશે, પ્રેક્ટિસ કરવી પડશે નહીં. હવે દોસ્તો કેટલીક પ્રવૃત્તિઓ વિશે આપણે શીખીશું અને એ પ્રવૃત્તિઓ ખૂબ જ સમજવા લાયક છે. અહીંયા તમારી પુસ્તકમાં જે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ જો શું છે કે લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની છે અને એ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે, ધ્યાન રાખજો દોસ્તો, મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સ્વચ્છ કરવાની છે. ત્યાર પછી એને ચીપિયા વડે પકડવાની છે અને બર્નર, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે આ ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટીને પકડી છે અને સ્પિરિટ લેમ્પની મદદથી એને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આપણને એની રાખ મળશે. આ એક વોચ ગ્લાસ આપેલો છે, આ વોચ ગ્લાસની અંદર એ રાખને પડવા દેવાની છે. બરોબર. ખાસ એ ધ્યાન રાખવાનું છે દોસ્તો કે જ્યારે પણ આ પ્રવૃત્તિ કરવામાં આવે લેબની અંદર ત્યારે ગોગલ્સ પહેરવા જરૂરી છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે તમે સળગાવો છો ત્યારે એ જગારા મારતી જ્યોતથી સળગે છે એટલે આંખો અંજાઈ જાય અથવા આંખને નુકસાન થવાની શક્યતા રહે.
એટલે જ્યારે પણ આ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તમારે ફરજિયાત ગોગલ્સ પહેરવા પડે. હવે આપણે સ્ટાર્ટિંગ જ આનાથી કર્યું હતું દોસ્તો કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે એની સફેદ રાખ બને છે અને એ સફેદ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે પ્રશ્ન એ થયો અહીંયા કે આપણે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને કાચ પેપર વડે ઘસવાની વાત કરી, બરોબર? કેમ ઘસવી પડે કાચ પેપર વડે? તો એનો જવાબ તમને આના પછીની સ્લાઇડમાં મળી જશે. કારણ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી છે એ હવામાં ખુલ્લી હોય ત્યારે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક પડ જામી જાય છે, જેના કારણે દહન ઝડપથી થતું નથી. પરંતુ જ્યારે આપણે એને કાચ પેપર વડે ઘસીએ છીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે પડ છે દૂર થઈ જાય છે અને રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે. અને આ પાઠનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બેટા. જો પ્રશ્ન નંબર 7 આપણો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે શુદ્ધ કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે? મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ, દહન કરીએ ત્યારે એને સાફ કેમ કરવામાં આવે છે? તો જવાબ તરફ જઈએ કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે બેટા? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલું જે ઓક્સિજન વાયુ છે એની સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. યાદ રાખજો, આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ રાસાયણિક પ્રક્રિયાને નિષ્ક્રિય બનાવે છે. જે પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે પડ બની જાય છે એ પડ શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાને, એટલે કે આપણે જે દહન કરવાનું છે, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની છે, એ રાસાયણિક પ્રક્રિયાને એ પડ રાસાયણિક રીતે કેવું હોય છે? નિષ્ક્રિય હોય છે. અને નિષ્ક્રિય હોવાથી શું થાય છે? મેગ્નેશિયમની પટ્ટીને સળગવા દેતું નથી. તેથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપરથી સાફ કરવી જરૂરી છે, જેથી તેને સહેલાઈથી સળગાવી શકાય. ખૂબ જ સિમ્પલ ભાષામાં તમને બતાવવામાં આવ્યું છે ને, એકદમ ઈઝી જવાબ છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવી પડે? તો બેટા મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમની પટ્ટી હવામાં જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી દે છે. હવે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ છે એ કેવું છે? નિષ્ક્રિય હોય છે, જેના કારણે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થઈ શકતી નથી. પરંતુ જો એને કાચ પેપર વડે ઘસવામાં આવે તો એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે અને એટલા માટે આપણે મેગ્નેશિયમની પટ્ટી જે છે એને સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવી પડે. ક્લિયર બેટા? તો આ રીતે તૈયાર કરવાનું. આગળ જઈએ તો હવે આપણે જોઈશું દોસ્તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. જે તમારા પાઠની અંદર આવતા મેઇન પ્રકારો અહીંયા આપેલા છે. તમને 2 ગુણમાં એવો પ્રશ્ન પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તેના વિવિધ પ્રકારો જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાના અહીંયા આપણે આ પાઠની અંદર 5 પ્રકારો ભણવાના છે અને 5 પ્રકારો અપ ટુ ડેટ તમને સમજાવવામાં આવશે. તો રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર આપણે ભણવાનો છે જે છે સંયોગીકરણ, જેને કોમ્બિનેશન રિએક્શન કહેવાય. પહેલી રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ. બીજી રાસાયણિક પ્રક્રિયા છે વિઘટન. ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. ચોથી રાસાયણિક પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ડબલ રિપ્લેસમેન્ટ રિએક્શન, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. આવી ટોટલ 5 પ્રક્રિયાઓ આપણે ભણવાની છે આ પાઠની અંદર. ફરીથી રાસાયણિક પ્રક્રિયાના કુલ 5 પ્રકાર છે: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. તો સૌ પહેલા આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરફ જઈશું કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય.
તો દોસ્તો સૌ પહેલા અહીંયા આપણે જોઈશું કે રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. તો એ સમજીએ એ પહેલા આપણે અહીંયા એક ચિત્ર દ્વારા થોડું સમજીએ કે અહીંયા એક પ્રક્રિયા આપેલી છે તમને. સૌથી પહેલા સંયોગીકરણ એટલે શું? તો સંયોગીકરણ એટલે આ ચિત્ર જુઓ, A + B will give AB. મતલબ કે બે અલગ અલગ બે અથવા બે થી વધારે પ્રક્રિયકો, અહીંયા આપણને બે પ્રક્રિયકો આપેલા છે A B, બરોબર ધ્યાન રાખજો, A અને B બે પ્રક્રિયકો છે. હવે આ બંને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બન્યું? તો આ બે ભેગા થઈ ગયા એટલે કે એક જ નિપજ બને. બે અથવા બે થી વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય, 2 in 1, 2 in 1. બે અથવા બે થી વધારે પ્રક્રિયકો હોય અને એમાંથી કોઈ એક નિપજ બનતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? પહેલા દિમાગમાં આ કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું. તો બે અથવા બે થી વધારે પ્રક્રિયકો લેવામાં આવે અને એમાંથી જે નવો પદાર્થ બને સિંગલ બને. બે અથવા બે થી વધારે પ્રક્રિયક બાજુ, સિંગલ બાજુ એક, ટૂંકમાં બે માંથી એક બને, બે માંથી એક બને તો એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. કોમ્બિનેશન, ભેગું થવું, સંયોગીકરણ પ્રક્રિયાને કોમ્બિનેશન પણ કહેવાય. તો અહીંયા તમે જોશો કે આ એક ચિત્ર તમને જે આપેલું છે, ચિત્રની અંદર આ સફેદ પદાર્થ જે દેખાઈ રહ્યો છે બેટા, એ છે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને ક્વિક લાઇમ પણ કહેવાય, જેનું રાસાયણિક સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. જો અહીંયા લખેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આ પાત્રની અંદર જે કેલ્શિયમ ઓક્સાઇડ લેવામાં આવ્યો છે એની અંદર આપણે વોટર કહેતા પાણી એડ કરવાનું છે આની અંદર. હવે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર પાણીને જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે એક પદાર્થ બને છે જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તમે કહેશો સર આ નવી પ્રક્રિયા છે? આપણા રોજિંદા જીવનમાં પ્રક્રિયા બને જ છે. આપણે ઘર ધોળવા માટે જે ચૂનાનો ઉપયોગ કરીએ છીએ એ જ આ છે બેટા, કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે જ કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો, જે ચૂનાના ગાંગડા આવે ને એ, એને ક્વિક લાઇમ પણ કહેવાય, કળી ચૂનો પણ કહેવાય ને એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. હવે જ્યારે એ ધોળવા વાળો ભાઈ આવે ત્યારે કોઈ માટલાની અંદર કે પીપળાની અંદર એ ચૂનો નાખે, એની અંદર પાણી નાખે છે. હવે પાણી નાખે પછી તમે જોજો કે વરાળ ઉત્પન્ન થાય, પાત્રને અડાઈને ખૂબ જ ગરમ લાગે. અને આપણે રાસાયણિક પ્રક્રિયાના ફેરફારમાં શીખી ગયા કે ગરમી પણ ઉત્પન્ન થઈ શકે. હવે એ જે ચૂનાનું પાણી જે બન્યું એને કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, તો પદાર્થો કેટલા લીધા બેટા આપણે? બે, એક કેલ્શિયમ ઓક્સાઇડ અને એક પાણી, એટલે બે પ્રક્રિયક થયા. એમાંથી બન્યું શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર યાદ રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ચૂનાનું પાણી પણ કહેવામાં આવે, નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો પ્રક્રિયક બે બની, નિપજ એક. બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બની, તો એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ કહેવાય? રાસાયણિક સંયોગીકરણની પ્રક્રિયા થઈ. ક્લિયર? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એનો કોન્સેપ્ટ એકદમ મગજમાં ક્લિયર થઈ ગયો દોસ્તો? કે બે અથવા બે થી વધારે પ્રક્રિયકો લેવામાં આવ્યા, એમાંથી નિપજ એક જ બને તો એને કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન પ્રક્રિયા. અને એનું સિમ્પલ સમીકરણ અહીંયા આપેલું છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. જો આ બધું જોડે જોડે યાદ રાખવું પડશે તમારે કે શાબ્દિક વસ્તુ તમે મગજમાં રાખશો તો એના ઉપરથી સમીકરણ તમારે ગોખવા નહીં પડે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? સમીકરણને ગોખી મારતા હોય પછી ભૂલી જાય. રટ્ટો મારેલું હંમેશા જતું રહેશે. આપણે દેશી એકદમ સિમ્પલ કે ચૂનો લીધો તો ચૂનાનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર થાય CaO. એમાં નાખ્યું પાણી, પાણીનું અણુસૂત્ર થાય H2O. તો CaO વત્તા H2O બન્યું શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી, જેને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું અણુસૂત્ર યાદ રાખો
હવે તમે જોશો તો અહીંયા કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે, ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે, બરોબર. એની CaO એટલે કળી ચૂનો, H2O એટલે પાણી, અને આને કહેવાય Ca OH એને ફોડેલો ચૂનો પણ કહેવાય. ધ્યાન રાખજો, ફોડેલો ચૂનો. શું કહેવાય? ફોડેલો ચૂનો. અને તમે જ્યારે એમાં નાખશો ત્યારે પાત્ર ગરમ થશે એટલે ઉષ્મા પણ ઉત્પન્ન થશે. હવે પરીક્ષાની અંદર તમને સીધો પ્રશ્ન આવો ના પૂછે, પણ એવું પૂછે કે એક પદાર્થનો ઉપયોગ દિવાલ ઢાળવા માટે થાય છે તો તેનું તે કયો પદાર્થ છે અને એનું રાસાયણિક સમીકરણ લખો, તો એ વખતે આપણને આ પ્રવૃત્તિ યાદ આવવી જોઈએ. ઓકે, ચાલો હજુ ડિટેલમાં આપણે જોઈએ. રાસાયણિક સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય તેના ઉદાહરણ આપો. તો એનો પ્રોપર જવાબ અહીંયા આપણે બતાવીએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે. કેટલી નિપજ? એક જ નિપજનું નિર્માણ કરે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેને શું કહેવાય? સંયોગીકરણ. હવે એનું એક્ઝામ્પલ તો આપણે હાલ આગળ જોયું જ છે. કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી. તો જો દોસ્તો આટલું વાંચ્યું એટલે એમાં પ્રક્રિયકો ખબર પડી ગયો. એક કેલ્શિયમ ઓક્સાઇડ અને એક પાણી કરી શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ થઈ ગઈ તમારી નિપજ. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એ પ્રક્રિયક થયા અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ નિપજ થયું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો કહે છે બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે એનું સમીકરણ જે આગળ આપણે જોયું છે, કેલ્શિયમ ઓક્સાઇડ CaO જેને કળી ચૂનો પણ કહેવામાં આવે, પાણી તો H2O, અહીંયા L છે, L એટલે લિક્વિડ, S એટલે સોલિડ, ચૂનો જે છે ઘન પદાર્થ હોય, પાણી પ્રવાહી હોય એટલે L લખેલો છે. એમાંથી બે પ્રક્રિયકો ભેગા થઈને બન્યું શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલો ચૂનો, બરોબર, અને ગરમી ઉત્પન્ન થઈ. હવે ક્યાં સમીકરણ અઘરું છે? પ્રેક્ટિસ કરવી પડશે, નો ડાઉટ. પુનરાવર્તન ધોરણ 10 ની અંદર જો તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય અને સુપર રિઝલ્ટ લાવવું હોય તો એક જ વસ્તુ યાદ રાખજો દોસ્તો, આખા વર્ષ દરમિયાન આ વસ્તુ હું જે કહી રહ્યો છું એને મંત્ર બનાવી દેજો, તમારો જીવન મંત્ર બનાવી દેજો. સતત પુનરાવર્તન, જે ચાલી ગયું છે એનું સતત પુનરાવર્તન. જેટલું પુનરાવર્તન તમે વધારે કરશો ને એટલું જ તમને વધારે સારી રીતે તમે એનો તમારો ગ્રાસ્પિંગ પાવર બી વધી જશે અને તમે યાદ પણ સારી રીતે કરી શકશો. સતત પુનરાવર્તન. પરંતુ જો પુનરાવર્તનમાં કચાશ રાખી તો રિઝલ્ટ ઉપર ઇફેક્ટ થશે ને થશે જ. એટલે પુનરાવર્તન એ મેઇન વસ્તુ છે. એટલે તરત યાદ ન રહી જાય, સમજવું પડે, એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી પડે. હવે આ સિવાય બીજી કેટલીક આપણે પ્રક્રિયાઓ જોઈએ કે જેમાં કોલસાનું સળગવું આપેલું છે. કોલસાનું સળગવું, કોલસાને આપણે સળગાઈએ. કોલસો એ કાર્બન છે, કાર્બનની સંજ્ઞા બેટા C, તો અહીંયા C. સળગે એટલે ઓક્સિજન એડ થાય O2, તો આ બે પ્રક્રિયક થયા અને એમાંથી બને શું? તો કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા પણ તમે જુઓ કે બે પ્રક્રિયકો હતા અને એમાંથી નિપજ બની એક જ, તો આ પણ એક પ્રકારની સંયોગીકરણ પ્રક્રિયા જ છે. ત્રીજી પ્રક્રિયા જોઈએ, H2 અને O2 માંથી પાણીનું નિર્માણ. તો H2H2O. હવે તમને થાય સાહેબ 2H2 કેમ લખ્યું? સમીકરણ સંતુલિત કરેલું છે. જો અહીંયા કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે, કાર્બન 1 ઓક્સિજન 2 એટલે આને કંઈ કરવાનું નથી. પણ અહીંયા તમે H2 પ્લસ O2 will give H2O. બે પ્રક્રિયક થયા, એમાંથી એક જ નિપજ મળી, એટલે કે આ સંયોગીકરણ પ્રક્રિયા છે. પણ અહીંયા તમે જોશો કે પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનના 2 પરમાણુ છે. નિપજ બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનું એક જ પરમાણુ છે.
અને દળ સંચયના નિયમ મુજબ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ. તો અહીંયા તમે 2 મૂકો એટલે હાઇડ્રોજન 4 થાય, તો અહીંયા 2 મૂકવા પડે એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા. અને આ 2 ની ઇફેક્ટ આની ઉપર થશે, 2 એકા 2 એટલે ઓક્સિજન 2, તો અહીંયા ઓક્સિજન 2 જ છે. એટલે આ સમીકરણ આ રીતે આપેલું છે. બરોબર? તો આ રીતે ખૂબ જ અગત્યનો પ્રશ્ન. પહેલી રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા જોઈ સંયોગીકરણ પ્રક્રિયા. 2 in 1, 2 માંથી 1 બને એને કહેવાય સંયોગીકરણ. પ્રક્રિયક 2 અથવા 2 થી વધારે હોય, નિપજ 1 જ બને તો એને કહેવાય સંયોગીકરણ. ક્લિયર? તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. હવે મળીશું ભાગ 3 ની અંદર નવી પ્રક્રિયાઓ સાથે. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.